વિસ્મય વાર્તા પઠનને આંગણે આજે એક લઘુકથા લઈને ઉપસ્થિત થયો છું. લેખક આપણા જાણીતા જ છે, ડૉક્ટર અશ્વિન વસાવડા. એ બહુદીન કોલેજમાં પ્રોફેસર તરીકે નિવૃત્ત થયેલા છે અને 1983માં 2010માં 2018માં પણ એમના પુસ્તકનું વિમોચન થયું છે. 1972માં કુમાર સામયિકમાં લઘુકથાની સ્પર્ધા થતી, એમાં એમની લઘુકથા ગુજરાતમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલી છે. એટલે આપ એમના વિશે સંપૂર્ણ જાણો જ છો. આજે પણ એ 82-83 વર્ષે પણ આજે ગુજરાતી ભાષાનું સરસ મજાનું કામ કરી રહ્યા છે. તો એમની લઘુકથા એક સાદર. આ લઘુકથાનું ગણિત છે ને, એ થોડુંક આમ સમજવા જેવું છે કે શરૂઆતમાં નવલકથાઓને એવું બધું જ લખાતું, પછી નવલિકાઓ ચાલુ થઈ, જે આમ લઘુ નવલ જેવી હતી કે બહુ 10-15 પાના જેવી મોટી નવલિકાઓ લખાતી હતી. અને તે પછી 1951માં મોહનભાઈ પટેલે પહેલી લઘુકથા લખી એમ કહેવાય છે, ડબલ સોપારી. અને પછી કુમાર સામયિકમાં બચુભાઈ રાવતે એને પ્રસિદ્ધ કરી અને ત્યારથી આ લઘુકથાની પદ્ધતિ ચાલુ થઈ. એડગર એલન પોની એમ કહે છે કે આ લઘુકથા એને કહી શકાય કે જે એક જ બેઠકે તમે વાંચી શકો, આવીની વ્યાખ્યા છે. અને એ વખતે તો કુમાર બહુ સરસ મજાનું મેગેઝિન હતું, 1924માં ચાલુ થયેલું, આજે 100 વર્ષ થઈ ગયા છે. તે પછી 1943માં એના રવિશંકર રાવલ જેના આદ્ય સ્થાપક હતા, એણે એ બંધ કરવાનો વિચાર કર્યો. પણ તે પછી 1943માં કુમાર કાર્યાલય લિમિટેડ એવી સ્થાપના થઈ અને બચુભાઈ રાવતે ત્યારથી સંભાળી લીધું. તો આ લઘુકથાનો એક નાનકડો ઇતિહાસ છે. અને લઘુકથા એટલે એવી કથા હોય છે કે જેમાં બહુ ઓછા શબ્દોમાં લેખક પોતાની વાત રજૂ કરે અને તમારે તમારી મેળે એની સરસ મજાની વાર્તા કાલ્પનિક બનાવી અને માણવાની હોય છે. તો સાદર ડૉક્ટર અશ્વિન વસાવડાની નાનકડી લઘુકથા જન્મ. ઓફિસમાં ગાંધી સાહેબની છાપ આમ અતળાની હતી. તેના ચહેરા ઉપર કદી હાસ્ય જોયું જ નહોતું. ટી ક્લબના પણ મેમ્બર નહોતા બન્યા, કોઈ સાથે હળે મળે નહીં. અલબત્ત હું એના પાડોશમાં રહેતો એટલે આમ મારી સાથે થોડોક સંબંધ હતો. આમ તો એકલા જ રહેતા હતા. એટલે થોડા દિવસે હું એને ઘેર જાઉં, એનું કાંઈક નાનું મોટું કામ પણ એ મને સોંપે અને હું કરી દેતો. આજ રાત્રે એને ઘેર ગયો તો એ થોડા હતાશ, ભાંગી પડેલા લઈ ગયા. મેં પૂછ્યું, કેમ સાહેબ, તબિયત સારી નથી? ના, એવું નથી, પણ જયપુરમાં સ્કૂટર અકસ્માતમાં આજે મારા જમાઈ ગુજરી ગયાના સમાચાર આવ્યા છે. ઓહ, વેરી સોરી સર. તમારી સાથે જરૂર હોય તો હું આવું સાહેબ ભેગો. ના, મારે જ નથી જવું જ્યાં દીકરીને ત્યાં, અને દીકરીને પણ જોઈ નથી તો હવે જમાઈ સાથે શું સંબંધ હોઈ શકે? હું ચોંકી ઉઠ્યો. કેવો લાગણી વિનાનો માણસ છે. મને કહે, માકડ, હું શૂન્યાવકાશમાં જ જીવ્યો છું. જન્મ્યો ને મા મૃત્યુ પામી. 3 વર્ષનો થયો અને પપ્પા ગુજરી ગયા. મારા કારણે મામા મામી વચ્ચે રોજ ઝઘડા થતા, એટલે મામાએ મને આશ્રમમાં ભણવા માટે મૂકી દીધો. પછી છૂટક નોકરી, આમ ટ્યુશન, કોલેજ કરી, નોકરી મળી ગઈ, લગ્ન કર્યા. પણ આવક કરતાં પત્નીની અપેક્ષા ઘણી વધારે હતી અને તેથી અસંતોષ અને ઝઘડા શરૂ થઈ ગયા. 2 વર્ષની દીકરીને મૂકીને મારી પત્નીએ આત્મહત્યા કરી લીધી. ત્યારથી દીકરી એના મામાને ઘેર ઉછરી છે. લગ્નમાં મને બોલાવેલો પણ હું ગયો નહોતો. પછી હું બીજે દિવસે ઓફિસમાં ગયો અને મેં જાણ્યું કે ગાંધી સાહેબ રજા લઈને કંઈક બહાર ગયા છે. થોડા દિવસો તો એમને નીકળી ગયા. પછી એને પાછું હું એને ઘેર ગયો.
પહેલી વાર એણે મને ભાવથી આવકાર્યો. આવો આવો માકડ માકડ, આવો આવો. હસતા હસતા કહ્યું, જો માકડ જુઓ ને, આ મુન્નો મને ઘોડો ઘોડો બનાવીને થકવી નાખે છે. હું તો બાઘો બનીને જોઈ જ રહ્યો. મને કે બેસો. પછી હું જયપુર જઈ જ આવ્યો. બિચારાને આજે હૂંફની જરૂર હતી અને ત્યારે ન જાઉં તો મારી જેમ એ પણ પોતાનું જીવન હારી બેસે અને હું ગુનેગાર બનું. ત્યાં જઈને મારો પરિચય આપ્યો ને મારી દીકરી આ બારે ખભે માથું મૂકી અને એના જીવનનું આજ સુધીનું સૌથી વધુમાં વધુ હૈયાપાટ રુદન કરી ચૂકી. આજ ખભે તેના માથામાં હાથ ફેરવતા ફેરવતા મારામાં બાપ જન્મ્યો. ડૂમો સમાવતા ખોળામાં બેસેલા મુન્નાને બકી ભરતા એણે કહ્યું, આ મારો દીકરો મને બહુ વળી ગયો છે હો. અસ્તુ, આભાર. તો આ હતી વાર્તા જન્મ. આપના અભિપ્રાયો ચોક્કસ ને ચોક્કસ આવકાર્યા છે.